નમસ્કાર મિત્રો, જય ભૂત્ર દાદા. તો આપણે આવ્યા છીએ અત્યારે મહુવા તાલુકાનું હરિપરા ગામ કે જ્યાં એક જરૂરિયાતમંદ પરિવાર છે. તો આપણે તેમને આવ્યા છીએ અત્યારે કરિયાણા કીટ દેવા માટે, અને જ્યાં આપણે કરિયાણા કીટ દેવા આવ્યા છીએ ત્યાં ખજૂરભાઈ પણ મદદ કરી ગયા છે. તો મળીએ પરિવાર સાથે. જય ભૂત્ર દાદા. નમસ્કાર મિત્રો, જય ભૂત્ર દાદા. તો પાછું આપણું ભૂત્ર દાદા યુવા ગ્રુપ આજે ફરીવાર એક જરૂરિયાતમંદની સેવા કરવા માટે આવ્યા છીએ. આપણે મહુવા તાલુકો લાગે ને, મહુવા તાલુકાનું હરિપરા ગામ છે, જે ડુંડાજથી 3-4 કિલોમીટર થાય છે. તો આજે એક જરૂરિયાતમંદ પરિવારની સેવા કરવા માટે આપણું ભૂત્ર દાદા યુવા ગ્રુપ આવ્યું છે. તો આપણે પરિવારની મુલાકાત લઈશું. અને આ મકાન તમે જે જોઈ રહ્યા છો તે આપણે ખજૂરભાઈ બનાવી આપ્યું છે. કેટલો ટાઈમ થયો? આપણે 2 વર્ષ જેવું થઈ ગયું છે. અને ખૂબ સરસ કામ કર્યું. મેં આવીને મકાનનું જોયું, મુલાકાત લીધી, પણ બહુ સરસ. અને ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂરભાઈનો કે આ જે જરૂરિયાતમંદ પરિવાર છે એને આ રીતના એક સેવા કરી છે. અને અહીંયા આવીને મેં જાણ્યું કે ભાઈ આ ભાઈને પહેલાં રહેવા મકાનની એક ઝૂંપડું હતું, અને ચોમાસામાં ગોઠણ સુધી ખડ થઈ જાય, અને એમાં પરિવાર રહેતો. પરિવારમાં ભાઈ પોતે એક છે, અને એક દીકરી અને એક દીકરો, 3 જ જણા છે. અને અત્યારે કોઈ સપોર્ટ આપે એવું કોઈ પરિવારમાં છે નહીં, એવું કે એવું કોઈ સપોર્ટ આપી શકે. ને ભાઈને થોડાક ટાઈમ પહેલાં એક્સિડન્ટ થયેલ છે, અને એનો પગ આખો આ રીતના સીધો જ રહે. તમે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે, બરોબર આ રીતના સીધો રહે. એટલે અને એક બાજુમાં નાની એવી દુકાન છે, તમે વિડીયોમાં હું તમને બતાવીશ પછી, કે એ નાની એવી દુકાન ખજૂરભાઈ બનાવી દીધી છે એને, કે થોડું ઘણું જે પણ કાંઈ. અને ગામમાં વસ્તી પણ હાવ ઓછી છે, એકદમ ઓછી. તો થોડું ઘણું જે પણ કાંઈ ગુજરાન હાલે એમાં ભાઈ ઘર ચલાવે છે. તો ભાઈને આપણે મુલાકાત લઈશું અને વાત કરશું, અને કઈ રીતના પરિસ્થિતિ છે અને કઈ રીતના એનું ઘર ચલાવે છે, તો ભાઈની આપણે વાત કરશું. તો શું નામ છે તમારું? વાલજીભાઈ. અને કુંભાર પરિવાર ને, પ્રજાપતિ કુંભાર પરિવારમાંથી આવે છે. તો કઈ રીતના તમારું આ ગુજરાન તમે કઈ રીતના હકારો તમારી પરિસ્થિતિ? તો ગામની થોડીક સેવા મળે છે, થોડીક તમારી સેવા મળે, થોડુંક ખજૂરભાઈએ કરી દીધું છે, એનું મારું ગુજરાન હકાર્યા કરું છું, બાળકોની સેવા કરું છું. બરાબર. હા, ના ના, બરાબર છે. અને 2 બાળકો, એક દીકરી ને એક દીકરો. બરાબર. હા, એક દીકરી ને એક દીકરો છે. અને અમારો કોન્ટેક્ટ કઈ રીતના કર્યો? જરા મનુભાઈ અમારા ગામના પરમાર છે, એને મને એકદમ વાત કરેલી કે અમારે એક મંડળ છે એનું કોન્ટ્રાક્ટ કરી દો, જો તમને નસીબમાં હોય તો આવે. મનુભાઈ પરમાર જે અહીંયા જ પોતે હરિપરા ગામના જ રહેવાસી છે. તો મનુભાઈ, તમે અમારો કોન્ટેક્ટ કઈ રીતના કરો જરા કહેજો. મેં તમારો કોન્ટેક્ટ છે ને યુટ્યુબમાંથી ભૂતરા દાદાનું ગ્રુપ જોઈ, અને મેં તમને વાયા કર્યા. મેં કે ગરીબ મંદ છે, અને દીકરાને માં નથી, દીકરી દીકરો 2 નાના નાના બાળકો છે, એને માં નથી. ભાઈને પોતે એક્સિડન્ટ થયેલું છે, પગ વળતો નથી, સીધો ને સીધો રહે છે, બરોબર. એટલે આને કમાણીમાં કાંઈ છે નહીં, નાનો એવો ગલ્લો છે, એમાં ગામમાં 40-50 ઘરની વસ્તી છે, એમાં ધંધામાં કાંઈ નથી ગલ્લામાં. એટલે એ આંગણવાડીનો માલ ખાય, કોઈ રેસ્ટિંગનો ખાય, કોઈ નિશાળમાંથી મજા ભોજનનો લાવે. એ રીતે એનું ભરણ પોષણ થાય છે. કોઈ ગામના આડોશી પડોશી સપોર્ટ કરે છે,
પણ અત્યારે આ ગ્રુપને મેં યુટ્યુબમાંથી જોઈ અને મેં ફોન લગાવ્યો મેં કે ભાઈ એકાદી કીટ આપો તો ગરીબ માણસના બાળ બચ્ચા ગુજરાન ચાલે. તો ભૂતરા દાદાની દયાથી આ ગ્રુપે સહાય કરવા આવ્યા છે. કપડા પહેરવા માટે એ તો છે. પડ્યા છે. સુરત થી આવે છે મારી બે બેનું રહે ને સુરત. હા 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 એ મોકલાવ્યા કરે બરાબર. જોના કપડા ના ના કાંઈ વાંધો નહીં. એવું કાંઈ ભણવામાં કાંઈ ચોપડા કે થેલા કોઈ જાતનું જોતું હોય કે પછી કાંઈ બીજી કાંઈ જરૂરિયાત હોય તો મનુભાઈને કહેજો, અમારો કોન્ટેક્ટ કરશે તો અમે કોઈ પણ વસ્તુ તમારે જરૂર હોય તમ તારે આપી જાઉં. અને પાછું આ ખૂટે એટલે પાછા અમને ફોન કરજો એટલે અમે પછી તમને પાછા આપી જાઉં તમ તારે. બીજી કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. બરોબર. ભૂતરા દાદા યુવા ગ્રુપ તમારું બાવડું દાદાના આશીર્વાદથી પકડ્યું છે તો અમે એવું નથી કે ભાઈ એક કીટ દઈને તમને એ રીતના. તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે કોન્ટેક્ટ કરજો, ત્યારે પાછા અમે તમને કરિયાણા કીટ આપી જાઉં. બીજી કાંઈ છોકરાને ભણવામાં મદદ એવું હોય તો પણ તમ તારે કહેજો. બરોબર. જે પણ કાંઈ તમારી જરૂરિયાત હોય તમ તારે એ રીતના કહેજો એટલે પાછી અમે મદદ તમને કરી જાઉં તમ તારે વિના સંકોચે. પાછું એમાં કાંઈ સંકોચ નહીં રાખવાનો મારે કઈ રીતના તમને કેવું કઈ રીતના નહીં. વિના સંકોચે અમે તમારા ભાઈઓ જેવા જ છીએ અને દાદાનું ગ્રુપ જ અમારું એ રીતના છે. કોઈ પણ જરૂરિયાતમંદ જે છે એની અમે આ રીતના સેવા કરીએ કે નિસ્વાર્થ સેવા વિના સંકોચે તમારે કહેવાનું. તો ભાઈને આપણે એ રીતના એક ગ્રુપ ભૂતરા દાદા યુવા ગ્રુપ દ્વારા આપણે જે પણ આપણો ધ્યેય છે એ રીતના કે બાળકોને પણ જે પણ કાંઈ મદદ હોય એ રીતના આપણે કરશું. બસ એ સાથે જાજુ તો નહીં કહું. અને જ્યારે પણ ભાઈને જરૂર હોય ત્યારે પાછો કોન્ટેક્ટ કરશે એટલે આપણે હરેમેશ ભાઈને એવું ગ્રુપ દ્વારા એક આવો વિશ્વાસ આપીએ છીએ કે પાછું આપણે કરિયાણા કીટ ખૂટે એટલે પાછા કહેજો એટલે પાછા આપણે કરિયાણા કીટ આપી જઈશું. અને તમારી પણ આજુબાજુ મિત્રો આવા કોઈ જરૂરિયાતમંદ પરિવાર હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી તમે પણ આવી મદદ કરો. તમારી જે પણ પરિસ્થિતિ હોય 50, 100, 200 થોડું ઘણી પણ મદદ હોય તો આવા કોઈ જરૂરિયાતમંદ પરિવાર હોય એની મદદ થઈ શકે. અને અમારી યુટ્યુબ ચેનલ છે ભૂતરા દાદા યુવા ગ્રુપ, તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ જેમ મને વિડીયો શેર કરો તો આવા કોઈ જરૂરિયાતમંદ સુધી આપણો વિડીયો પહોંચી શકે. બસ એ સાથે વધારે તો નહીં કહેતા, મળીએ કોઈ આવા જરૂરિયાતમંદ પરિવાર સાથે પાછા. બસ જય ભૂતરા દાદા, જય ભૂતરા દાદા.